કદાચ સારું નથી. મારો તો આજે જ છે 8-15. મેં કીધું 2 લેક્ચર જો એટલે નીલકંઠ સર ના ભૂલ છે. આર્ય ચાલો રેડી. ઓકે ગુડ નાઇટ. અત્યારમાં ક્યાંથી કેવા મળશો ભાઈ? હજી તો લેક્ચર મેં સ્ટાર્ટ કર્યો છે. ચાલો ઓકે. ગઈકાલ સુધી આપણે આલેખની રીત અને આલેખની રીતની સાથે આપણે બીજી રીત પણ ભણ્યા હતા. એ હતી ન્યૂનતમ વર્ગોની રીત. આલેખની રીત અને ન્યૂનતમ વર્ગોની રીત. તો જો અહીંયા ધ્યાન આપો, સામયિક શ્રેણી અને તેના ઘટકો પરથી જ આપણે આગળ વધવાનું છે. અને આજે પણ આપણે ન્યૂનતમ વર્ગોની રીતના દાખલા, ચલિત સરેરાશની રીત અને ચલિત સરેરાશની રીતના દાખલાઓ વિશે જોવાનું છે. જો અહીંયા તમે જોઈ શકો સમય આપ્યો છે 2010 થી 2015, રાષ્ટ્રીય આવક આપી છે અને એના પરથી આપણે 2017 માટેની રાષ્ટ્રીય આવકનું અવાજ ધીમો નથી હોય ભાઈ, નથી. આઈ વિલ ચેક ઇટ. ઓકે. તો સમય ટી, બે 2010, 11, 12, 13, 14, 15, 2010, 2011, 2012, 2013, 2014, 2015. રાષ્ટ્રીય આવક વાયટી 242, 279, 292, 305, 302 ને 306. કરી દે ટોટલ 1726. આનું ટોટલ મળ્યું આપણને 1726. હવે મારે ટી લેવાનો. કઈ રીતે લેવાનો? તો 1 થી લેવાનો. એટલે 1, 2, 3, 4, 5, 6 ટોટલ થશે 21. ટી નું ટોટલ કેટલું થશે? 21. ત્યાર પછી ટી સ્ક્વેર લેવાનો. ટી સ્ક્વેર બરાબર 1, 4, 9, 16, 25, 36 ટોટલ થશે 91. ટી વાય લેવાનો. 242 ગુણ્યા 1 એટલે 242. 279 ગુણ્યા 2 કેટલા થશે? 558. 292 ગુણ્યા 3 876. ખોટું છે. હા સાચું. 876. 305 ગુણ્યા 4
220, 302 ગુણ્યા 5 1510 અને 306 ગુણ્યા 6 1836. કરી દો ટોટલ. ટોટલ 6242. તો y બાર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા y ના છેદમાં n 1726 ના છેદમાં 6 કેટલા આવશે? 287.67, 287.67. જ્યારે t બાર સિગ્મા t ના છેદમાં n 21/6, 21/6 કરો એટલે કેટલા આવશે? 3.5. તો b નું સૂત્ર b is equal to n into sigma ty minus sigma t into sigma y divide by n into sigma t square minus sigma t all square. n આવશે 6, sigma ty આવ્યા 6242, sigma t આવ્યા 21, સિગ્મા y આવ્યા 1726 ડિવાઈડ બાય 6 ગુણ્યા 91 માઇનસ 21 નો વર્ગ. તો 6 ગુણ્યા 6242 37452 માઇનસ 21 ગુણ્યા 1726 36246 546 માઇનસ 441 કરીએ માઇનસ. કેટલા થશે માઇનસ કરીએ તો? 37452 માઇનસ 36246 માઇનસ કરો કેટલા થાય? 1206. 1206 ના છેદમાં 105. તો b ઇઝ ઇક્વલ ટુ કેટલા આવશે? 11.49. a is equal to y bar minus bt bar. y bar 287.67 11.49 ગુણ્યા 3.5. તો a is equal to 287.67 માઇનસ કરીએ 40.22. 22 કે 12 એટલે હરખું 40.22. કરીએ બાદ બાકી એટલે a બરાબર કેટલા આવશે? 247.46. 247.46 આ આવી ગયો એ. સુરેખ સમીકરણ y cap is equal to a plus bt. a plus bt એટલે a 247.46 પ્લસ 11.49 t 247.46 પ્લસ 11.49 t. હવે જો અહીંયા આગળ ધ્યાન આપો તો આપણને કયા વર્ષનું મેળવવાનું કહ્યું છે? આપણને મેળવવાનું કહ્યું છે વર્ષ 2017 માટેનું. તો મેળવીએ વર્ષ 2017 માટે. વર્ષ 2017 માટે ટી શું આવશે?
આલેખ અને દાખલો બંને નો આવી શકે. તો વર્ષ 2017 માટે ટી બરાબર 8 લેતા તો શું આવશે? વાય કેપ ઇઝ ઇક્વલ ટુ 247.46 પ્લસ 11.49 ટી 247.46 પ્લસ 11.49 ગુણ્યા 8 247.46 11.49 ગુણ્યા 8 કરો કેટલા થશે? 91.92 અને ટોટલ કરીએ તો વાય કેપ ઇઝ ઇક્વલ ટુ કેટલા આવશે? 339.38. શું આપ્યું છે અહીંયા? રાષ્ટ્રીય આવક, એટલે એને એમનામ રહેવા દઈશું. લાખ કરોડમાં હોઈ શકે, અબજ રૂપિયામાં હોઈ શકે, કોઈ બી હોઈ શકે. બરાબર. જોઈએ આગળ. સમય 2015, 2016, 2017, 2018, 2019 જ્યારે નફો 72, 66, 60, 87, 95 આમાં બે વસ્તુ મેળવવાની છે. 2021 માટેનું અનુમાન પણ કરવાનું છે અને શ્રેણીની વલણ કિંમતો પણ મેળવવાની છે. દરેક વર્ષની વલણ કિંમતો કઈ રીતે મળે એના વિશે આપણે વાત કરીએ તો વર્ષ 2015 થી કેટલા આપ્યા છે? 2026. 2015, 2016, 2017, 2018, 2019. ત્યાર પછી નફો આપ્યો છે 72, 66, 60, 87, 95. 60, 87, 95. તો જો અંદર ધ્યાન આપો તો શું મેળવવાનું છે? હલો, હવે આવે છે અવાજ? યસ, ઓકે, ચાલો આગળ વધીએ. કરો ટોટલ. આનું ટોટલ 380. સમય ટી 1, 2, 3, 4, 5. તો સમય ટી 1 થી 5 આપ્યા છે. કેટલું થશે ટોટલ? 15. ટોટલ કેટલું થશે? 15. તો જો અહીંયા ધ્યાન આપો, શું મેળવવાનું કહ્યું છે? તો આપણને મેળવવાનું કહ્યું છે ટી વાય. પહેલા તો ટી વાય મેળવીએ. 72 ગુણ્યા 1 72, 66 ગુણ્યા 2 132, 60 ગુણ્યા 3 180, 87 ગુણ્યા 4 348 અને 95 ગુણ્યા 5
95 ગુણ્યા 5 કેટલા થશે? 475. કરી દો ટોટલ 1207. ટી સ્ક્વેર કર્યા 1 નો વર્ગ 1, 2 નો વર્ગ 4, 3 નો વર્ગ 9, 4 નો વર્ગ 16, 5 નો વર્ગ 25. કરી દો ટોટલ 55. તો પહેલું આપણે y બાર મેળવીએ. સિગ્મા y ના છેદમાં n 380 ભાગ્યા 5. 380 ભાગ્યા 5 એટલે 76 લાખ રૂપિયા. ત્યારબાદ ટી બાર સિગ્મા ટી ના છેદમાં n સિગ્મા ટી ના છેદમાં n 55 ભાગ્યા 5. 55 ને 15 ભાગ્યા 5 સોરી 15 ભાગ્યા 5 ઇઝ ઇક્વલ ટુ 3. ઓકે હા 15 લીધા ભાઈ. આટલી જગ્યા આપણે છોડીએ છીએ કારણ કે વલણ કિંમત તો આપણે દરેક વર્ષની મેળવવાની થશે. બી મેળવીએ. બી ઇઝ ઇક્વલ ટુ n ઇન્ટુ સિગ્મા ટી વાય માઇનસ સિગ્મા ટી ઇન્ટુ સિગ્મા વાય ડિવાઈડ બાય n ઇન્ટુ સિગ્મા ટી સ્ક્વેર માઇનસ સિગ્મા ટી હોલ સ્ક્વેર. n આવશે 5, સિગ્મા ટી વાય આવશે 1207 માઇનસ 15 ગુણ્યા 380 ડિવાઈડ બાય 5 ગુણ્યા 55 માઇનસ 15 નો વર્ગ. તો 5 ગુણ્યા 1260 એટલે 6035 માઇનસ 15 ગુણ્યા 380 કેટલા થશે? 5700 ડિવાઈડ બાય 275 સોરી હા 275 માઇનસ 225. તો બાદબાકી કરીએ તો 335 ના છેદમાં 50. તો બી ઇઝ ઇક્વલ ટુ 6 કેટલા આવશે? 7. 6.7. પછી એ અહીંયા મેળવું છું. જો ધ્યાન આપજો. એ બરાબર y બાર માઇનસ બીટી બાર y બાર 76 માઇનસ 6.7 ગુણ્યા 3 તો 76 માઇનસ 20.1 અને 76 માઇનસ 20.1 કરો એટલે એ બરાબર 55.9. 55.9 સુરેખ સમીકરણ y cap is equal to a plus bt. y cap is equal to 55.9 plus 6.7 t. ઓકે 55.9 plus 6.7 t. હવે જો આપણને કીધું છે 2021 માટેનું અનુમાન તો વર્ષ 2021 માટે t બરાબર જો 19 માટે 5 હોય તો 21 માટે કેટલા આવશે? 7 આવશે. 21 માટે t બરાબર કેટલા લેતા? 7 લેતા. શું આવશે? y cap is equal to 55.9 પ્લસ 6.7 t 55.9 પ્લસ 6.7 ગુણ્યા 7 તો 55.9 ગુણ્યા 46.9 કરી દો ટોટલ. કરી દો ટોટલ 102.8 લાખ રૂપિયા. 102.8 lakhs rupees.
102.8 લાખ રૂપિયા. ઓકે, તો જો અહીંયા ધ્યાન આપો, વાય કેપ ઇઝ ઇક્વલ ટુ 55.9 પ્લસ 6.9t 6.7t. હવે અહીંયા t ની કિંમત મૂકવાની. કઈ રીતે? તો 55.9 પ્લસ 6.7 ઇન્ટુ 1 ઇઝ ઇક્વલ ટુ 55.9 વત્તા 6.7 કેટલા થશે? 62.6. બીજામાં જોઈએ તો 55.9 પ્લસ 6.7 ગુણ્યા 2 તો કેટલા થશે? 69.4. 69.4 નહીં આવે, આઈ થિંક સો 3 આવશે. 3. ત્યાર પછી 55.9 પ્લસ 6.7 ઇન્ટુ 3 ઇઝ ઇક્વલ ટુ 76. ત્યાર પછી 55.9 પ્લસ 6.7 ઇન્ટુ 4 ઇઝ ઇક્વલ ટુ 82.7. પ્લસ 55.9 6.7 ઇન્ટુ 5 ઇઝ ઇક્વલ ટુ 89.4. ડન. આ શું થઈ ગયું? શ્રેણીની વલણ કિંમત. આ શું મેળવું કહેવાય? શ્રેણીની વલણ કિંમતો. એકાદ પ્રશ્ન આવો પણ પૂછી શકે 2 ગુણમાં. બહુ ઈઝી પ્રશ્ન હોય. વાય કેપ ઇઝ ઇક્વલ ટુ 675 પ્લસ 80.5t આપ્યું હોય તો a ઇઝ ઇક્વલ ટુ 675, b ઇઝ ઇક્વલ ટુ કેટલા ગણાય? 80.5 ગણાશે. જ્યારે t બરાબર 2 લેતા, t બરાબર 2 લઈએ તો શું આવશે? તો વાય કેપ ઇઝ ઇક્વલ ટુ 675 પ્લસ 80.5t. 675 80.5 ગુણ્યા 2 675 ગુણ્યા 161 વત્તા 161 બરાબર 836. 836. એવી જ રીતે વાય કેપ ઇઝ ઇક્વલ ટુ ટી બરાબર 5 લેતા વાય કેપ ઇઝ ઇક્વલ ટુ 675 પ્લસ 80.5t. તો વાય કેપ ઇઝ ઇક્વલ ટુ 675 પ્લસ 80.5 ગુણ્યા 5. 80.5 ગુણ્યા 5 એટલે કેટલા થશે? 402.5. અને 402.5 હોય ટોટલ કરી નાખીએ એટલે 1077.5. 1077.5 કમ્પ્લીટ. આવો પ્રશ્ન પણ તમને આપી શકે અને આ 3 ગુણ માટે સૌથી અગત્યનો અને પૂછાઈ શકે એવો પ્રશ્ન શું આપ્યું છે? અહીંયા તમને પૂછાઈ શકે એવા પ્રશ્નમાં n બરાબર 8 આપ્યા છે. n 8 હોય, સિગ્મા y આપ્યો છે પણ સિગ્મા t આપ્યો નથી. તો શું લેવાનું થશે? n બરાબર 8 હોવાથી સિગ્મા t બરાબર 1 વત્તા 2 વત્તા 3 વત્તા 4 વત્તા 5 વત્તા 6 વત્તા 7 વત્તા 8 બરાબર 36. સિગ્મા ટી સ્ક્વેર બરાબર 1 વત્તા 4 વત્તા 9 વત્તા 16 વત્તા 25 વત્તા 36 વત્તા 49 વત્તા 64 બરાબર કેટલા આવશે? 204. તો ટી બાર ની વાત કરીએ તો સિગ્મા ટી ના છેદમાં n 36/8. તો ટી બાર ઇઝ ઇક્વલ ટુ 36/8 કરીએ કેટલા થશે? 4.5 ટી બાર. વાય બાર ની વાત કરીએ તો સિગ્મા વાય ના છેદમાં n 344/8.
તો y બાર બરાબર કેટલા થશે 43. બી ની વાત કરીએ b ઇઝ ઇક્વલ ટુ n ઇન્ટુ સિગ્મા ટી વાય માઇનસ સિગ્મા ટી ઇન્ટુ સિગ્મા વાય ડિવાઈડ બાય n ઇન્ટુ સિગ્મા ટી સ્ક્વેર માઇનસ સિગ્મા ટી હોલ સ્ક્વેર. ઓકે. તો n 8 ગુણ્યા 13 42 માઇનસ સિગ્મા ટી 36 ગુણ્યા 344 ડિવાઈડ બાય 8 ગુણ્યા સિગ્મા ટી સ્ક્વેર 204 માઇનસ 36 નો વર્ગ. 8 ગુણ્યા 13 42 10,736 10736 માઇનસ 36 ગુણ્યા 344 12 384 ડિવાઈડ બાય 1632 માઇનસ 1296. તો b ઇઝ ઇક્વલ ટુ કેટલા આવશે પહેલામાં ઉપર માઇનસ 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 1648 ડિવાઈડ બાય 336 કર નાખ્યા બાદ બાકી. તો b ઇઝ ઇક્વલ ટુ 1648 ભાગ્યા 336 એટલે 4.90 પણ કેવા માઇનસ 4.90. a ઇઝ ઇક્વલ ટુ y બાર માઇનસ bt બાર 43 માઇનસ -4.90 ગુણ્યા 4.5 કરીએ ગુણાકાર 43 માઇનસ માઇનસ પ્લસ 22.05. તો a ઇઝ ઇક્વલ ટુ 65.05 સુરેખ સમીકરણ મેળવીએ. સુરેખ સમીકરણ y cap is equal to a plus bt. a is equal to 65.05 b is equal to minus 4.90 t. તો y cap is equal to 65.05 minus 4.90 t. 65.05 minus 4.90 t. Done. Hello, ready? ત્યાર પછી ચલિત સરેરાશની રીત. ચલિત સરેરાશની રીત 3 રીતે પૂછાઈ શકે. 3 વર્ષની રીત, 4 વર્ષની રીત અને 5 વર્ષની રીત. પણ જ્યાં ટૂંકા ગાળાના ફેરફારની અસર આપી હોય તો એનું વલણ નક્કી કરવા માટે હંમેશા ચલિત સરેરાશની રીત ઉપયોગી. ટૂંકા ગાળા માટે હંમેશા ચલિત સરેરાશની રીત. ટૂંકા ગાળાની વધઘટો મોટા ભાગે કેવી હોય છે? નિયમિત હોય, એટલે વારંવાર થતી હોય છે. એનું વારંવાર શું થતું હોય છે? પુનરાવર્તન થતું હોય છે. અને એના જ કારણે આ રીતમાં સૌપ્રથમ અનુરૂપ આવર્તન સમયના અવલોકનોની કિંમતની શું લેવામાં આવે છે? સરેરાશ શોધવામાં આવે છે. અલ્પકાલીન ઘટકની અસરથી મુક્ત હોય છે, એટલે વલણ કેવું દર્શાવશે? આવર્તનનો ગાળો ચલની કિંમતોને અનુરૂપ નક્કી થતો હોય છે. આવર્તનનો ગાળો ચલની કિંમતોને અનુરૂપ નક્કી થાય છે. બીજી વસ્તુ ખૂબ જ ઉપયોગી છે. ટૂંકા ગાળામાં જ્યાં પણ તમારે વલણ મેળવવાનું થાય, ટૂંકા ગાળામાં જ્યાં પણ તમારે વલણ મેળવવાનું થાય ત્યાં આ રીત અતિશય 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 ઉપયોગી છે. ઓકે. આવર્તનનો ગાળો એટલે આપણે કાલે જોયું હતું કે જ્યારે પુનરાવર્તન થતું હોય. પુનરાવર્તન કોનું થાય? તો પુનરાવર્તન આપણે સિમ્પલ સમજાતા યાદ કરો. પુનરાવર્તન કોનું થાય? તો કે કોઈ પણ અસર હોય, મોસમી ઘટક, ચક્રીય ઘટક, કોઈ પણ પ્રકારની અસર હોય એનું વારંવાર શું થાય છે? પુનરાવર્તન થાય છે. અને પુનરાવર્તનનો ગાળો છે
એને આપણે શું કહીએ છીએ? સામયિક શ્રેણીની ભાષામાં એને આવર્તન ગાળો કહેવાય. અને મોટા ભાગે ચલિત સરેરાશની રીત ટૂંકા ગાળા માટે, ટૂંકો આવું પુનરાવર્તનનો ગાળો હોય ને ત્યાં વધારે ઉપયોગી છે. ઓકે, તો એના લાભ ગુણ આપ્યા છે. પહેલો જ ગુણ આપ્યો છે, ટૂંકા ગાળાની અસર મહદ અંશે દૂર થઈ જાય. એટલે ટૂંકા ગાળાની કોઈ અસર રહેવા પામતી નથી. ટૂંકા ગાળાની જેટલી પણ અસર હશે એ મહદ અંશે એટલે વધુમાં વધુ જેટલી પણ ટૂંકા ગાળાની અસર છે એટલી આ રીત દૂર કરે છે. આ પ્રમાણમાં કેવી રીત છે? ઓછી અને સરળ રીત ગણતરી છે. આમાં ગણતરી એકદમ ઓછી હોય, એકદમ સરળ હોય છે. ગણતરી કેવી હોય છે? ઓછી હશે અને સાથે સાથે સરળ પણ હશે. એટલે એકદમ સરળ ગણતરીથી આમાં આપણે જવાબ મેળવી શકીએ છીએ. સરળ ગણતરીથી તમે શું કરી શકો છો? આમાં જવાબ મેળવી શકો છો. નેક્સ્ટ આપ્યું છે, આ રીતમાં સરેરાશ કિંમત કેન્દ્ર સ્થાને હોવાથી અલ્પકાલીન અસરોથી મુક્ત છે. એટલે આમાં મહત્વ કોને આપ્યું છે? સરેરાશ કિંમતોને મહત્વ છે. કોઈ પણ અવલોકનોની સરેરાશ કિંમતને આમાં સૌથી વધુ મહત્વ છે. મર્યાદાની વાત કરીએ તો ચલિત સરેરાશની રીતની મર્યાદા પહેલું આપ્યું છે. જો ચલિત સરેરાશનો ગાળો યોગ્ય રીતે પસંદ કરવામાં ન આવે તો આ રીતથી મેળવેલ વલણ ચોક્કસ હોતું નથી. યોગ્ય ગાળો પસંદ કરવામાં ન આવે તો આ રીતથી મેળવેલ વલણ ચોક્કસ વલણ કહી શકાય નહીં. ગાળો યોગ્ય ન હોય તો વલણ ચોક્કસ મળી શકતું નથી. બીજું આપ્યું છે, આ રીતથી શરૂઆતના તેમજ અંતિમ અમુક સમય માટે વલણનું અનુમાન મળતું નથી. કેટલાક શરૂઆતના સમયના વલણનું અનુમાન નહીં મળે, કેટલાક અંતિમ સમયના વલણનું અનુમાન મળતું નથી. આ રીતથી શરૂઆતના તેમજ અંતિમ અમુક સમયના વલણનું અનુમાન મળતું નથી. શરૂઆતના અમુક સમયના સમયનું વલણનું અનુમાન નથી મળતું અને અંતિમ અમુક સમયના. કેમ? તો કે 3 વર્ષ ને 4 વર્ષ ને 5 વર્ષ કરશું એટલે આપણે જાણશું કે ક્યાં શરૂઆતના નથી મળતા અને ક્યારે અંતિમ નથી મળતા. અને આ રીતથી ભવિષ્યના અનુમાન ન થઈ શકે. જે તે વર્ષ હોય ને એ મુજબ વલણ મેળવી શકે. ભવિષ્યના કોઈ અનુમાનનું સૂત્ર નથી. ન્યૂનતમ વર્ગોની રીતમાં ભવિષ્યનું અનુમાન હતું y cap = a + bt. t બરાબર તમે 50 મૂકીને એનું અનુમાન કરી શકતા હતા. સુરેખ પેલું જે સમીકરણ આલેખ હતો, સુરેખ વલણ ને વક્ર વલણનો આલેખ હતો, એ આલેખ તમે જેટલો લંબાવો જેટલું અનુમાન કરવો એટલું કરી શકીએ. પણ ચલિત સરેરાશની રીતમાં એ શક્ય નથી. ક્લિયર? ઓકે, કમ્પ્લીટ. તો જો અહીંયા ધ્યાન આપો. 3 માસની ચલિત સરેરાશ લેવાની છે. માસ આપી દીધા છે એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ. ચાલો લખી નાખો. હું માસ 2019, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, સપ્ટેમ્બર, ઓગસ્ટ રહી ગયું. AUG ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર અને 2020ની જાન્યુઆરી. તો શેરનો ભાવ कितना होगा भाव? 86, 83, 80, 88, 86, 88, 77, 70, 73, 77, 70, 73, 77, 75, 76. ओके, अब आगे बढ़ते हैं और समय टी लिख लेते हैं. समय टी हमेशा एक ज क्रम में 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. 3 માસના સરવાળા. જો 3 માસના હોય એટલે કેવી રીતે લેવાશે? એક અહીંથી, એક અહીંથી, એક અહીંથી.
ઉપરનામાં ડેશ નીચેનામાં ડેશ મર્યાદાથી શરૂઆતના અમુક અને અંતિમ અમુક સમયની કિંમતોનું વલણ મળતું નથી તો આ રીતે એમાં મળતું નથી. હવે કઈ રીતે લેવાની તો કિંમત લેવાની 86, 83 અને 80 તો ટોટલ આવશે 249. બરોબર. હા લખવું ફરજિયાત છે. એના માર્ક્સ કટ કરે બોર્ડ. યસ. 83, 80 અને 78 241 80, 78, 77 235 78, 77, 73 સોરી 70 225 77, 70, 73 220 70, 73, 77 220 73, 77, 75 225 અને 77, 75, 76 228. રેડી? હાલો 3 માસની ચલિત સરેરાશ મેળવી લઈએ આપણે ફટાફટ. 3 માસની ચલિત સરેરાશ શું આવશે? પહેલામાં છેલ્લામાં ડેશ 249 ભાગ્યા 3 એટલે 83, 241 ભાગ્યા 3 80.33 80.33 જ આવે ને. 235 ભાગ્યા 3 78.33 225 ભાગ્યા 3 75 220 ભાગ્યા 3 73.33 73.33 220 ભાગ્યા 3 73.33 225 ભાગ્યા 3 75 228 ભાગ્યા 3 76. આ થઈ ગઈ 3 માસની ચલિત સરેરાશ. આવી જ બીજી આપી છે આપણને 5 માસની ચલિત સરેરાશ. સપ્તાહ આપી દીધા છે અને ખોલાયેલ ખાતાની સંખ્યા સપ્તાહ લઈ લઈએ આપણે. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 ખાતા કેટલા આપ્યા છે? 35, 30, 28, 32, 28 25, 35, 40, 35 25, 35, 40, 35 45, 30 સમય ટી લઈ લઈએ તો સમય ટી 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ત્યાર પછી 5 સપ્તાહના સરવાળા. જો 5 સપ્તાહના સરવાળા એટલે એક અહીંથી આવશે, એક ઉપરથી, એક નીચેથી. અહીંયા પણ એ જ રીતે. તો 35 + 30 + 32 + 28 + 25 ઉપરના બેમાં ડેશ, નીચેના બેમાં ડેશ. ઓકે. 5 સપ્તાહમાં ઉપરના બેમાં ડેશ, નીચેના બેમાં ડેશ. પરમાર વિશ્વાબેન મેં એવું કીધું કે લખવું ફરજિયાત છે. બોર્ડ એના માર્ક્સ ગણે છે. ઓકે. ત્યાર પછી 30, 32, 28, 25, 35 150. ત્યાર પછી 32, 28, 25, 35, 40 160. ત્યાર પછી 28, 25, 35, 40 અને 35 163.
ત્યાર પછી 25, 35, 40, 35, 45 કેટલા આવશે? 180. ત્યારબાદ 35, 40, 35, 45, 30 185. જો અહીંયા 5 સપ્તાહની ચલિત સરેરાશ બહુ આસાન છે. 5 સપ્તાહની ચલિત સરેરાશ કેટલા આવશે? તો પહેલું ડેશ, બીજું ડેશ, છેલ્લા બેમાં ડેશ. 150 ભાગ્યા 5 30, 150 ભાગ્યા 5 30, 160 ભાગ્યા 5 32, 163 ભાગ્યા 5 32.6, 180 ભાગ્યા 5 36, 185 ભાગ્યા 5 37. ડન. ઓકે, ધેટ્સ ઓલ. જોઈએ આગળ. જો આપણને કીધું છે 4 વર્ષીય ચલિત સરેરાશ 2006 થી 2015 અને અહીંયા ફરજિયાત વચ્ચે એક એક લાઈન છોડવાની. કેવી રીતે? તો કે 2006, 2007 કેમ છોડવાની સમજાશે. 2008, 2009, 2010, 2011, 2012, 2013, 2014, 2015. ત્યારબાદ નફો 70, 75, 60 70, 75, 60 65, 70, 80 65, 70, 80 65, 85, 80, 90 65, 85, 80, 90. સમય ટી લઈએ તો સમય ટી બરાબર 1 2 3 4 5 6 7 8 9 10. અહીંયા લખ્યા 4 વર્ષના સરવાળા. જો પહેલું, બીજું, ત્રીજું અને ચોથું એનો સરવાળો અહીંયા આવશે એટલે મેં એક લાઈન છોડાવી હતી. 70 એટલે અહીંયા ડેશ, એવી જ રીતે નીચેથી છેલ્લામાં ડેશ. 70 + 75 + 60 + 65 કેટલા થશે? 270. એવી જ રીતે 75. જો આવી રીતે મારી જેમ ટોટલ કરો ને તો ભૂલ પડશે ને તો એકાદામાં ભૂલ પડશે. નહીતર તમે ઓલું પ્લસ માઇનસ ટેક્સ્ટબુક ની રીતે કરવા જશો તો ભૂલ પડશે, તો ઘણા બધામાં ભૂલ પડશે. એટલે 275. હા, તમે ટોટલ ચેક કરતા જજો. 65 70 80 65 280 70 80 65 85 300 65 સોરી 80 65 85 80 65 પ્લસ 80 310 65 85 80 90 320. તો હવે લખવાનું 4 બે કિંમતોના સરવાળા. બે કિંમતોના સરવાળા કઈ રીતે? બે કિંમતના સરવાળા કઈ રીતે લેવાના એના ઉપર ધ્યાન આપો. તો જો આ કિંમત અને આ કિંમતનો સરવાળો અહીંયા લેવાનો એટલે 270 + 270 = 540. એટલે જ્યાં ઉપર તમે રકમ લખી છે
એક નંબરમાં પણ ડેશ, 2 નંબરમાં પણ ડેશ, કારણ કે તમારી કિંમત સીધી ક્યાં આવશે? 3 ની સામે. કિંમત ક્યાં આવશે? 3 ની સામે. પછી 270 વત્તા 275 545, 275 પ્લસ 280 555, 280 પ્લસ 300 580, 300 પ્લસ 310 610, 310 પ્લસ 320 630. અહીંયા લખવાનું 4 વર્ષીય ચલિત સરેરાશ. 4 વર્ષીય ચલિત સરેરાશ. નહીં સમાય તો તમે લખશો. ઓકે, હા. ડેશ ડેશ 540 ભાગ્યા 8, 540 ભાગ્યા 8 કરો કેટલા થશે? 67.5 એટલે 50. 545 ભાગ્યા 8 68.13, 555 ભાગ્યા 8 69 point કેટલા આવશે? 37 69.38. 580 ભાગ્યા 8 કેટલા આવશે? 580 ભાગ્યા 8 72.50. 610 ભાગ્યા 8 76 point. હા, લખવું જ પડે, એને છોડી ન શકાય. હા, કા પ્લસ માઇનસ ની રીતે દર્શાવવાનું અને કા આ રીતે દર્શાવવાનું, પણ દર્શાવવું ફરજિયાત છે. 78.75 અને છેલ્લા બેમાં ડેશ. ધેટ્સ ઓલ. ચલિત સરેરાશ દાખલા હોમવર્કમાં આવનારું આપણો ક્લાસ આવતા ગુરુવારે ચેપ્ટર 3 પ્રામાણ્ય વિતરણ. આવનારા આપણા ક્લાસમાં શું આવશે? ચેપ્ટર 3 પ્રામાણ્ય વિતરણ. તો થેન્ક યુ સો મચ. ફરીથી મળીએ છીએ ગુરુવારે. એ પહેલા આવતીકાલે 8:15 વાગે યુટ્યુબ પર મળીએ છીએ, તો જોડાઈ જજો યુટ્યુબ સાથે. થેન્ક યુ સો મચ.